નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? તો તમારું ફિઝિક્સ ફોર હેલ્પ ચેનલની અંદર સ્વાગત છે. આપણે ધોરણ 11ની અંદર બેઝિક મેથ્સ જે ફિઝિક્સ માટે જરૂરી છે એની આપણે ચર્ચા કરવાના છીએ. એની અંદર આજે પહેલું લેક્ચર છે આપણું. તો લેક્ચર ફર્સ્ટ આપણે અહીંયા છે, લેક્ચર નંબર ફર્સ્ટ એનું, જેની અંદર આપણે ખૂણા વિશે સમજૂતી મેળવવાની છે. તો આજે આપણે આ વિડીયોની અંદર ખૂણાના જે એકમો છે તમને ધ્યાનમાં હશે, ડિગ્રી અને રેડિયન. તો આની અંદર રૂપાંતરણ કેવી રીતે કરી શકાય. ઘણા વિદ્યાર્થી મિત્રોને તકલીફ છે કે ડિગ્રીમાંથી રેડિયનમાં કેવી રીતે જવું, રેડિયનમાંથી ડિગ્રીમાં કેવી રીતે આવવું, એનું કન્વર્ઝન ઘણા લોકોને હજી તકલીફ છે. તો આ વિડીયોની અંદર તમને એ બેઝિક માહિતી અહીંયા મળી રહેશે. અને મારી ગેરંટી છે કે આ વિડીયો જોયા પછી તમે કોઈ પણ મૂલ્ય જે ડિગ્રીમાં છે ને રેડિયનમાં કન્વર્ટ કરી શકશો, રેડિયનનું ડિગ્રીમાં કન્વર્ટ કરી શકશો. તો સ્ટાર્ટ કરીએ વિદ્યાર્થી મિત્રો. ફર્સ્ટ લઈએ આપણે કે ડિગ્રીમાંથી રેડિયનમાં કેવી રીતે જવાય. કોઈ પણ મૂલ્ય ડિગ્રીમાં આપ્યું હોય તો રેડિયનમાં કેવી રીતે લખી શકાય. તો વિદ્યાર્થી મિત્રો એના માટે હું તમને બે સૂત્રો યાદ રખાવીશ. એક ડિગ્રીથી રેડિયન માટે આપણે આ ઇક્વેશન યાદ રાખીશું કે 1 ડિગ્રીનું મૂલ્ય કેટલું હોય, પાઈ ભાગ્યા 180 રેડિયન હોય. કેટલું હોય? પાઈ, આ પાઈનો સિમ્બોલ છે, ભાગ્યા 180 રેડિયન. આ આપણે યાદ રાખી લઈશું તો તમને બધા જ કન્વર્ઝન આવડી જશે. જોઈએ આપણે આનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ. ધારો કે મારી પાસે એક મૂલ્ય છે 30 ડિગ્રીનું, 30 ડિગ્રી. તમારો ક્વેશ્ચન એવો છે કે આને આપણે રેડિયનમાં કન્વર્ટ કરો. ક્વેશ્ચન શું છે કે 30 ડિગ્રીનું રેડિયનમાં કન્વર્ટ કરો. એકદમ સિમ્પલ આપણે આનો ઉપયોગ કરી લઈશું. જો વિદ્યાર્થી મિત્રો કેવી રીતે લખી શકાય. તમને ખ્યાલ છે કે 1 ડિગ્રી, આ ડિગ્રીનો સિમ્બોલ છે, તમને આઈડિયા હશે. તો 1 ડિગ્રી કેટલા રેડિયન આવે? તો પાઈ 180 રેડિયન આવે વિદ્યાર્થી મિત્રો. તો આપણે કેટલા જોઈએ છે? 30 ડિગ્રી બરાબર કેટલા રેડિયન આવે? 1 ડિગ્રી બરાબર આટલા રેડિયન હોય તો 30 ડિગ્રી બરાબર કેટલા રેડિયન હોય? આપણે કામ કરીએ, ક્રોસ મલ્ટીપ્લાય કરીએ વિદ્યાર્થી મિત્રો. તો કેટલા આવશે? તો અહીંયા આન્સર આવશે 30 ઇન્ટુ પાઈ બાય 180. ચલો 0 સાથે 0 કેન્સલ. અહીંયા આવશે 6. આન્સર આવશે પાઈ બાય 6 રેડિયન. કેટલો આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો? પાઈ બાય 6 રેડિયન. તો તમે 30 ડિગ્રીને રેડિયનમાં કેટલા લખી શકશો? પાઈ ભાગ્યા 6 રેડિયન. ક્લિયર? કન્સેપ્ટ થાય છે? ક્લિયર થાય છે? ચાલો હવે સેકન્ડ 45 ડિગ્રીમાં વાત કરીએ. ચલો 45 બરાબર કેટલા રેડિયન? મારી તમને એક નમ્ર વિનંતી છે કે જ્યારે પણ તમે વિડીયો જોવા બેસો વિદ્યાર્થી મિત્રો તો ચોપડી અને પેન, બરાબર, નોટ પેન અને પેન લઈને બેસવાનું. અને જે પણ અહીંયા ન્યુમેરિકલ આપવામાં આવે તો જાતે પહેલાં ટ્રાય કરો તો તમને મજા આવશે. ચલો પહેલાં એક કામ કરો, વિડીયોને પોઝ કરો અને આનો આન્સર તમે શોધી કાઢો, પછી આપણે એને સોલ્વ કરીએ. શોધાઈ ગયું? ચલો તો આનો આન્સર કેટલો આવશે? તો ફરીથી આપણે એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરીએ કે ભાઈ વિદ્યાર્થી મિત્રો 1 ડિગ્રી બરાબર કેટલા રેડિયન આવશે? પાઈ ભાગ્યા 180 રેડિયન આવે. તો 45 ડિગ્રીનું મૂલ્ય કેટલું આવશે રેડિયનની અંદર? તો એક કામ કરો, ચલો ક્રોસ મલ્ટીપ્લાય તમે કરી દો. તો કેટલા આવશે? 45 ડિગ્રી ઇન્ટુ પાઈ બાય 180. નીચે તો 1 જ આવશે. તો અહીંયા આન્સર કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? તો સાદું તમે આપો, અહીંયા 9થી કામ કરાવીએ તો અહીંયા 5 આવશે, બરાબર છે. અહીંયા 2 આવશે. તો અહીંયા કામ કરો, 9 અને 5, 9 અને 2, અહીંયા 20 આવશે. અને 5 અને 4 કેટલો આન્સર આવશે? પાઈ બાય 4 રેડિયન. બરાબર. તેનો મતલબ કે 45 ડિગ્રી કેટલા રેડિયન બરાબર થાય? પાઈ બાય 4 રેડિયન બરાબર આવે. ક્લિયર? ચલો હવે બાકીના બે તમને જાતે ટ્રાય કરજો. એક કામ કરો, 60 ડિગ્રી બરાબર કેટલા રેડિયન આવે? શોધી કાઢો. ચલો જલ્દી. એના પછી નેક્સ્ટ તમને હું આપું છું કે 90 ડિગ્રી બરાબર કેટલા રેડિયન આવે? અને નંબર 5 180 ડિગ્રી બરાબર કેટલા રેડિયન આવે? વિદ્યાર્થી મિત્રો તમે આને ટ્રાય કરો. ચલો તો આપણે આને ચેક કરીએ. સિમ્પલ કન્સેપ્ટ હવે એક કામ કરીએ, આવું નહીં કરીએ દર વખત તમને સમજાવવા માટે હતું. આપણે શું કરવાનું કે જે ડિગ્રીનું મૂલ્ય છે એને આપણે આના વડે ગુણી કાઢવાનું. એ તો કરી રહ્યા છીએ. જો 30 ગુણ્યા પાઈ ભાગ્યા 180, 45 પાઈ ભાગ્યા 180. તો એક કામ કરીએ, આનો આન્સર કેટલો આવશે? તો અહીંયા 60 ઇન્ટુ પાઈ બાય 180, 0 0 કેન્સલ. અહીંયા આવશે 3. આન્સર આવશે પાઈ બાય 3 રેડિયન. કેટલો આવશે? પાઈ બાય 3 રેડિયન. એનો મતલબ 60 ડિગ્રી બરાબર પાઈ બાય 3 રેડિયન આન્સર આવશે. ક્લિયર છે? ચલો 90 ડિગ્રી માટે વાત કરો તો વિદ્યાર્થી મિત્રો 90 માટે ફરીથી એ જ કન્સેપ્ટ. 90 ઇન્ટુ કેટલા આવશે? પાઈ બાય 180 આવશે. 0 0 કેન્સલ કરો. અહીંયા 2 આવશે. આન્સર કેટલો આવશે? પાઈ બાય 2 રેડિયન આવશે.
એનો મતલબ કે જો 90 ડિગ્રી તમને આપેલું હોય તો એને રેડિયનની અંદર કેટલા લખાય? π/2 રેડિયન લખી શકાય છે. ક્લિયર છે? નેક્સ્ટ જો 180 માટે કામ કરો તો આનો આન્સર તમે શોધી કાઢ્યો હશે. કેટલો આવે છે બોલો? ચલો 180 π/180 આવશે. 180 કેન્સલ થશે. કેટલો આન્સર આવશે? π રેડિયન. કેટલો આવશે? π રેડિયન. તો વિદ્યાર્થી મિત્રો આ કન્સેપ્ટથી તમે કોઈ પણ ડિગ્રીને રેડિયનમાં કન્વર્ટ કરી શકશો. ક્લિયર છે? હવે સેકન્ડ કન્સેપ્ટ, સેકન્ડ પોઈન્ટની અંદર આપણે રેડિયનમાંથી ડિગ્રીમાં જવું છે. રેડિયનમાંથી ડિગ્રીમાં આપણે જવું છે તો આપણે આ કન્સેપ્ટ યાદ રાખશું વિદ્યાર્થી મિત્રો કે 1 રેડિયન બરાબર 1 રેડિયન. આને ઊંધું કરી નાખો. બરાબર? કેટલું આવશે? 180/π ડિગ્રી. આપણે આ કન્સેપ્ટ યાદ કરી લઈશું. બે કન્વર્ઝન ડિગ્રીથી રેડિયનમાં જવું હોય તો π/100 રેડિયન આવશે. બરાબર? π/180 રેડિયન આવશે. અને જો રેડિયનમાંથી ડિગ્રીમાં જવું તો 180/π રેડિયન ડિગ્રી આવશે. ક્લિયર? તો ચલો આને તમે નોંધી લો અને એના પછી આપણે થોડા એક્ઝામ્પલ લઈએ રેડિયનમાંથી ડિગ્રીમાં કેવી રીતે જઈ શકાય એના માટે. ચલો તો નેક્સ્ટ એક કામ કરો, જે આપણે આ મૂલ્ય છે ને વિદ્યાર્થી મિત્રો બસ એને જ આપણે રૂપાંતરણ કરીએ. જો આપણે અહીંથી લેતા રહીએ ફર્સ્ટ અહીંયા. ચલો દેખાય તમને? અચ્છા જો ફર્સ્ટ એક કામ કરો કે π/6 રેડિયન છે. π/6 રેડિયન એ કેટલા ડિગ્રી આવે એ તમે શોધી કાઢો. કેટલા ડિગ્રી આવે એ તમે શોધો. ચલો તો પહેલાં એક કામ કર્યું તમે સિમ્પલ રીતે સમજાવું છું. આપણે આનો ઉપયોગ કરો જરા કે 1 રેડિયન બરાબર કેટલા ડિગ્રી છે? 180/π ડિગ્રી છે. બરાબર? તો એનો મતલબ કે તમારે જે આપેલું મૂલ્ય છે કેટલું છે? તો π/6 રેડિયન. તો π/6 રેડિયન બરાબર કેટલા ડિગ્રી આવે? શું કરશો? ક્રોસ મલ્ટીપ્લાય કરશો. ચલો આને હું ત્યાં લખી રહ્યો છું તો અહીંયા આવશે π/6 મલ્ટીપ્લાય કરો જરા. કોની સાથે? 180/π. 180/π. ચલો π કેન્સલ આવશે. અહીંયા આવશે 3 તો આન્સર આવશે 30 ડિગ્રી. કેટલો આવશે? 30 ડિગ્રી. તો π/6 રેડિયન કેટલા ડિગ્રી આવશે? તો આન્સર આવશે 30 ડિગ્રી. અને જો જરા અહીંયા આપણે કરેલું છે 30 ડિગ્રીના રેડિયન કેટલા આવ્યા? π/6. તો ઊંધું વિચારો. π/6 રેડિયનના ડિગ્રીમાં કેટલા આવશે? 30 ડિગ્રી. ક્લિયર? ચલો બાકીના 2-3 એક્ઝામ્પલ લઈએ આપણે. આને હું નીકાળી દઉં છું. તો વિદ્યાર્થી મિત્રો એક કામ કરો, તમે જાતે જરા ટ્રાય કરો. તમને હું આપું છું નંબર સેકન્ડ. તમે π/4 રેડિયનને આન્સર તો તમારી પાસે છે જ પણ તો બી તમે ટ્રાય કરો કે π/4 રેડિયન બરાબર કેટલા ડિગ્રી આવે. બરાબર? એના પછી નંબર થર્ડ લઈએ આપણે કે π/3 રેડિયન બરાબર કેટલા ડિગ્રી આવે. નંબર 4 π/2 રેડિયન બરાબર કેટલા ડિગ્રી આવશે. અને લાસ્ટ π રેડિયન બરાબર કેટલા ડિગ્રી આવે. ચલો આને તમે શોધી કાઢો. મેથડ થોડું ફોલો કરજો બાકી આન્સર તો તમને મળી રહેશે. આ વિદ્યાર્થી મિત્રો 2 જ ઇક્વેશનનો ઉપયોગ કરવાનો છે કે જેની મદદથી તમને ડિગ્રીથી રેડિયનમાં અને રેડિયનથી ડિગ્રીમાં તમે કન્વર્ટ કરી શકો છો. ચલો તો આન્સર તો આવી ગયા હશે તો ટ્રાય કરીએ. આપણે સેકન્ડનો સોલ્વ કરીએ તો એમાં કરવાનું શું છે તો કે π/4 આપણે અહીંયા લખી દેવાનું છે. હું ડાયરેક્ટ કરી રહ્યો છું. કન્સેપ્ટ એના એ જ છે કે 1 રેડિયન બરાબર આટલા ડિગ્રી હોય તો π/4 રેડિયન બરાબર કેટલા ડિગ્રી આવે એ ઇનશોર્ટ આપણે મલ્ટીપ્લાય કરવાનું છે. તો અહીંયા શું છે સેકન્ડ એક્ઝામ્પલની અંદર π/4 છે તો π/4 ઇન્ટુ 180/π આવશે. π કેન્સલ આવશે. બરાબર? તો તમે ચેક કરો વિદ્યાર્થી મિત્રો તો આન્સર આવશે 45 ડિગ્રી. કેટલો આવશે? 45 ડિગ્રી π/4. ક્લિયર? સારું. હવે π/3ની વાત કરો. ચલો આનો આન્સર કેટલો આવશે તો કે π/3 ઇન્ટુ 180/π. π કેન્સલ થશે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આવશે 60 ડિગ્રી. એ પ્રમાણે આની વાત કરીએ આપણે તો અહીંયા કેટલા આવશે? π/2 શું કરવાનું છે આપણે? 180/π કરવાનું છે. π સાથે π કેન્સલ થશે. આન્સર આવશે 90 ડિગ્રી આવશે. અને છેલ્લી વાર અહીંયા આવશે π 180/π. આને કેન્સલ કરો 180 ડિગ્રી આવે. ક્લિયર છે? તો વિદ્યાર્થી મિત્રો આ બંને આપણે ઇક્વેશન ભૂલવાના છે નહીં કે જ્યારે તમારે ડિગ્રીમાંથી રેડિયનમાં જવું હોય તો આનો ઉપયોગ કરી દેજો અને રેડિયનમાંથી ડિગ્રીમાં જવું હોય તો આપણે આનો ઇક્વેશન ઉપયોગ કરીશું. સામાન્ય તમે જ્યારે કન્ટિન્યુઅસ આ પ્રોસેસ કરતા રહેશો તો તમને અમુક મૂલ્યો યાદ રહી જ રહેશે કે π/4 મતલબ 45 આવે.
π/3 મતલબ કેટલા આવશે, π/2 મતલબ કેટલા આવશે, એ તમને યાદ રહી જશે. ક્લિયર છે? તો આનો આપણે ઉપયોગ કરવાનો છે આગળના પોઈન્ટની અંદર. એક કામ કરો, આને તમે નોંધી લો, એના પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ આજનો જોવાનો છે એ આપણે જોઈએ. તો નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણમિતીય વિધેય વિશે વાત કરીએ કે તમને 10thની અંદર તમે જોયું હશે કે આપણે અમુક ખૂણાના મૂલ્યો તમે યાદ રાખેલા હશે, જેવી રીતે કે 30, 45, 60 અને 90 માટે સાઇનનું મૂલ્ય કેટલું આવે, કોસનું મૂલ્ય કેટલું આવે, ટેનનું મૂલ્ય કેટલું આવે, એ તમને યાદ હશે. એકવાર જલ્દી આપણે રિવાઇઝ કરી દઈએ કે જો સાઇન 30ની વેલ્યુ શોધવામાં આવે, અહીંયા કેટલા 30, આ સાઇન માટેનું મૂલ્ય કેટલું આવે વિદ્યાર્થી મિત્રો, 1/2 તમને યાદ હશે. અહીંયા કોસનું મૂલ્ય કેટલું આવશે, √3/2 આવશે. ટેન શું આવે, સાઇન ભાગ્યા કોસ, તો અહીંયા 2 કેન્સલ થશે વિદ્યાર્થી મિત્રો, તો કેટલા આન્સર આવશે, 1/√3. તો ટેન 30નું મૂલ્ય કેટલું આવશે, 1/√3. ક્લિયર? 45 માટે તમને યાદ હશે, સાઇન કેટલા આવશે, 1/√2 આવે. કોસ માટે cos 45 1/√2 અને tan 45 મતલબ કે સાઇન ભાગ્યા કોસ 1 આવે, તમને ખ્યાલ જ છે. 60 માટે સાઇન 60 કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો, √3/2. આનું મૂલ્ય કેટલું આવશે, 1/2. tan માટે √3 આનું મૂલ્ય આવશે. બરાબર. અને જો સાઇન 90ની વેલ્યુ યાદ કરીએ તો 1, અહીંયા 0, 1/0 મતલબ કે અવ્યાખ્યાયિત. બરાબર, અવ્યાખ્યાયિત. એનો મતલબ કે તમને આ ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યો તમને 10thની અંદર શીખેલા છો. પણ હવે નેક્સ્ટ ક્વેશ્ચન શું છે, તમને એવું પૂછે કે ભાઈ સાઇન 0ની વેલ્યુ બોલો, અથવા તો સાઇન 360નું મૂલ્ય કેટલું આવે. તો તમે વિદ્યાર્થી મિત્રો આના ઉપરથી કરી શકતા નથી. તો એક નવો કન્સેપ્ટ તમે શીખવા જઈ રહ્યા છો અને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે આપણે ફિઝિક્સ માટે તો, અને એને આપણે કહીશું એકમ વર્તુળ. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો, એને એકમ વર્તુળ કહેવામાં આવે છે. સમજીએ એકમ વર્તુળ શું છે. તો જ્યારે પણ આપણે 1 મીટર જેટલું અંતર લઈ જો કોઈ વર્તુળ બનાવીએ તો એને આપણે એકમ વર્તુળ કહેવામાં આવે છે. તો એક કામ કરીએ, આ 1 એકમ જેટલું અંતર લઈ અને એક અહીંયા વર્તુળ બનાવી રહ્યો છું. બરાબર. આ તમારું અહીંયા સેન્ટરમાંથી એક લાઈન પાસ કરીએ આ પ્રમાણે. તો આ અંતર વિદ્યાર્થી મિત્રો કેટલું લેવાનું છે, આ સેન્ટરથી આ અંતર 1 મીટર, અહીંયા પણ આ અંતર 1 મીટર, આ પણ આ અંતર કેટલું છે 1 મીટર, અને અહીંયા પણ કેટલું 1 મીટર. તો આને આપણે કહીશું એકમ વર્તુળ. ક્લિયર? સારું, ચલો હવે નેક્સ્ટ વાત કરીએ. આનું મૂલ્ય લખો જરા. આ યામ કેટલા હશે વિદ્યાર્થી મિત્રો, આ જે બિંદુ છે એના યામ લખવા છે. 10thની અંદર શીખ્યા હશો, એક્સ એક્સિસ ઉપર વાયનું મૂલ્ય 0 આવે, આ અંતર 1 મીટર હોય, એનો મતલબ કે અહીંયા આપણે યામ લખીશું 10. બરાબર. એ પ્રમાણે આ બાજુ વિદ્યાર્થી મિત્રો બોલો ચલો, નેગેટિવ આવશે. આ અંતર પાછું 1 મીટર છે અથવા 1 એકમ છે, નેગેટિવ છે, આ સાઈડ છે, તો -1. વાય તો કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો, 0 આવશે. બરાબર. અચ્છા, હવે અહીંયા વાય એક્સિસ ઉપર આ એક બિંદુ લેવામાં આવે, વાય એક્સિસ ઉપર એક્સનું મૂલ્ય 0 આવે, એનો મતલબ કે 0, અને ઉપર પોઝિટિવ છે તો 0 અને 1 આવશે. નીચે વાત કરો ચલો, અહીંયા 0 અને નેગેટિવ મતલબ -1. તો 4 બિંદુ મેં સિલેક્ટ કર્યા છે, 1, 2, 3 અને 4, અને આ એના મૂલ્યો લીધેલા છે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે અહીંયા ખૂણા લખવા છે, ખૂણા. તો ચલો વાત કરીએ. તો સ્ટાર્ટિંગ અહીંથી કરું તો ધારો કે અહીંયા 0 ડિગ્રી હું લખું છું. કેટલા? 0 ડિગ્રી. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આગળ ખૂબ જ કામમાં આવવાનું છે. 0 તમે જો અહીંયા જશો તો આ એંગલ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો, 90 આવે. એનો મતલબ કે અહીંયા કયો ખૂણો આવશે તો કે 90 આવશે. કેટલો આવશે? 90. હવે આ બિંદુ ઉપરથી હું અહીંયા આવું છું તો જો પાછો એંગલ કેટલો આવશે, 90. તો 90 હતો અને પાછો 90 તમે આગળ ગયા તો ટોટલ કેટલો આવશે, 180 આવશે. તો અહીંયા લખીશું 180 ડિગ્રી આવશે. પાછું જુઓ 180થી પાછા આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, આ એંગલ પર તમને કેટલો દેખાય છે, 90 મળશે. તો 180 + 90 કેટલો આવશે, 270. તો આ એંગલ આવશે 270 ડિગ્રી. કેટલો આવશે, 270. અને પાછું આપણે અહીંથી અહીંયા પાછા જઈએ, એક ચક્કર પૂરું કરીએ, આ પણ કેટલો ખૂણો આવશે વિદ્યાર્થી મિત્રો, 90. તો 270ની અંદર 90 તમે એડ કરો, કેટલો આવશે, 360 ડિગ્રી. એનો મતલબ કે તો તમે એક કમ્પ્લીટ વર્તુળ પૂરું કરીને પાછા આવશો તો તમે કેટલો ખૂણો આતરશો, 360 ડિગ્રી. ક્લિયર છે? હજી તમે આગળ જાઓ વિદ્યાર્થી મિત્રો તો 360 પ્લસ કેટલું કરવાનું, 90 કરી દેવાનું. તો એક અહીંયા મૂલ્ય મળશે, એ મૂલ્ય +90, આ મૂલ્ય મતલબ કે તમે આ પ્રમાણે આગળ લખી શકો છો. સમજણ પડે છે? સારું.
હવે એક વાત કરો, આપણે આને રેડિયનની અંદર લખીએ. શેમાં? રેડિયનની અંદર. રેડિયનની અંદર વિદ્યાર્થી મિત્રો તો અહીંયા 0 થી સ્ટાર્ટ કરીશું આપણે. 0 બરાબર, આના માટે 0. 90 એટલે કેટલા રેડિયન આવે? ચલો હમણાં જ મેં તમને સમજાવ્યું છે, થોડું ઘણું તમને યાદ રહ્યું હશે. તો 90 કેટલા હશે વિદ્યાર્થી મિત્રો? π/2. કેટલા વિદ્યાર્થી મિત્રો? π/2. પાછા અહીંયા આગળ આવો ચલો, તો 180 આવશે. 180 એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? π આવશે બરાબર. અથવા તો એક કામ કરીએ, તમને જો ખ્યાલ ના આવે, આ π/2 માંથી કેટલા આગળ ગયા આપણે? તો કે ફરતી π/2. તો π/2 પ્લસ 90 આગળ ગયા ને, તો π/2 કેટલા આવશે? π. અથવા તો 180 ને તમે ડાયરેક્ટ લખો π. ચલો 180 આગળ ગયા 270. 270 માટે કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 3π/2. કેટલા આવશે? 3π/2. તમે એનો ઉપયોગ કરશો, ડિગ્રીમાંથી રેડિયનમાં કન્વર્ટ કર્યું છે. 270 ડિગ્રી બરાબર કેટલા રેડિયન આવશે? 3π/2. તમે ચેક કરી શકો છો બરાબર. ચલો હવે આગળ વધો, તો આગળ કેટલા આવશે? 360. તો 360 વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે? 2π. કેટલા આવશે? 2π. એવું હોય તો કામ કરો જરા, આ પાઈનું મૂલ્ય યાદ રાખો, 180 ડિગ્રી આવે. તો મતલબ કે π/2 કેટલા આવશે? 180 ભાગ્યા 9, 180 ભાગ્યા 2 બરાબર. પાઈનું મૂલ્ય 180 ભાગ્યા 90 ડિગ્રી આવે. આ રીતે યાદ રાખો તો પણ ચાલશે. તો અહીંયા કેટલા આવશે? 2π. પાછા આગળ વિદ્યાર્થી મિત્રો જાઓ તો 2π પ્લસ 90 એટલે કેટલા આવે? π/2 આવે. ખબર પડે કે નથી પડતી? શું કહ્યું મેં તમને? 0. આ 90 એટલે કેટલા આવશે? π/2 આવશે. અહીંયા કેટલા આવશે? 180. અહીંયા કેટલા? 270. 270 એટલે કેટલા આવશે? 3π/2. પાછા અહીંયા આવ્યા 2π, એનો મતલબ કે 360 છે. પાછું એક વર્તુળ આપણે કમ્પ્લીટ કરીએ. તો તમે જો આગળ જશો વિદ્યાર્થી મિત્રો, 2π થી આગળ અહીંયા પહોંચો તો પાછો તમે કેટલો ખૂણો આતરવાનો? 90. તો 2π પ્લસ 90 એટલે કેટલા? π/2 બરાબર ને. અહીંયા તમે પાસે કેટલા છે? 200. અહીંયા 2π છે ને, તો 2π પ્લસ કેટલા આગળ વધ્યા આપણે? π/2. જો કેટલા આવે છે? તો કે અહીંયા આવશે 5π/2. એનો મતલબ કે નેક્સ્ટ ટાઈમ તમે આવશો પાછા તો કેટલો ખૂણો આવશે? 5π/2 આવશે. ક્લિયર? હવે પાછા આગળ જાઓ તો જો પાછો આપણે અહીંથી અહીંયા આવવાનો છે, આ બિંદુથી અહીંયા આવવાનો છે. પાછો કેટલો ખૂણો આવશે? 90. તો કેટલા જે તમે અહીંયા છો એનો મતલબ કે આ ખૂણો કેટલો છે? 5π/2. કેટલું આગળ જવાનું? 90. કેટલા આવશે? 6π/2. એનો મતલબ આવશે 3π. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે 3π આવશે બરાબર. એ જ રીતે અહીંયા જુઓ 3π/2. અહીંયા જો 3π છે ને, 3π પાછા કેટલા આગળ જવાનું? π/2. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા પાસે આવશે, હું ડાયરેક્ટ લખું છું 7π/2 આવશે. અહીંયા કેટલા આવશે? 4π. ખબર પડે છે? દર વખતે આપણે 90નો ખૂણો એડ કરવાનો અથવા તો π/2 રેડિયન એડ કરવાના. આપણે હા રેડિયનની અંદર લખી રહ્યા છે, તો દરેક વખતે જ્યારે 90નો ખૂણો આગળ જાઓ તો π/2 એડ કરી દેવાના. જેવી રીતે 0 પ્લસ π/2, π/2, π/2 પ્લસ π/2, π પ્લસ π/2, 3π/2, 3π/2 પ્લસ π/2, 2π. ક્લિયર? આવડશે? તો વિદ્યાર્થી મિત્રો જો તમે કમ્પ્લીટ કરશો તો બધી જ સંખ્યા અહીંયા જે ઇવન સંખ્યા છે, ઇવન સંખ્યા બરાબર, ગુજરાતીમાં બેકી સંખ્યા કહેતા હોઈએ છીએ, તો એ અહીંયા આવશે 6π, 8π. તો છેલ્લે આપણે આ પ્રમાણે અહીંયા લખ્યા કરશું. છેલ્લું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો કેટલું આવશે? તો લખાય 2nπ. લખાય કે ના લખાય? લખાય કે ના લખાય? એનનું મૂલ્ય 1 લખો જરા, તો 2π. n 2 હોય તો 4π. એનનું મૂલ્ય 3 હોય તો 6π. એનનું મૂલ્ય 4 હોય તો 8π. તો કેટલા આવશે? 2nπ. છેલ્લું મૂલ્ય 2nπ. બરાબર. સારું. તો અહીંયા જુઓ જરા, આ π/2 આવશે 5π/2. આગળ જરા વધશો તો અહીંયા આવશે 4 એડ કરી દેવાના જરા, 9π/2 આવશે. પાછા 4 એડ કરો, 13π/2. તો આ મૂલ્ય તમને અહીંયા મળ્યા કરશે, આ બિંદુ આગળ મળ્યા કરશે. અહીંયા તમને મળશે π. ચલો અહીંયા અને ફરીથી લખું છું, π, 3π, 5π, 7π તમને અહીંયા મળ્યા કરશે. એ પ્રમાણે અહીંયા વિદ્યાર્થી મિત્રો આવશે 11π/2 બરાબર. અહીંયા આવશે 15π/2 અને અહીંયા તમને મૂલ્યો અહીંયા આગળ મળ્યા કરશે. અચ્છા, અહીંયા તમે લખી શકશો, જો આગળ જશો તો અહીંયા કેટલો આવશે? 2n + 1π. ખબર ના પડે એક કામ કરો, એનનું મૂલ્ય 1 લખો જરા, તો 1 એટલે કેટલા આવશે? 3π બરાબર. 2 મૂકો, ચલો અહીંયા 2 મૂકો, 5π. 3 મૂકો, 7π. ખબર પડે છે? તો આપણે અહીંયા એકમ વર્તુળ વિદ્યાર્થી મિત્રો ડ્રો કર્યું છે, જેની અંદર અલગ અલગ ખૂણા કેવી રીતે લખી શકાય એ આપણે બતાવ્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણું જે મેઇન કામ છે એ શું છે? તો કે આપણે મૂલ્ય શોધવું છે. તો એક કામ કરીએ વિદ્યાર્થી મિત્રો, થોડા એક સ્ટેપ આગળ જઈએ. અહીંયા સુધી કોઈ ક્વેરી?
તમને કોઈ પણ તકલીફ વિદ્યાર્થી મિત્રો હોય તો કોમેન્ટ સેક્શનની અંદર તમે લખી શકો છો, બરાબર છે. મારો બેસ્ટ ટ્રાય છે કે તમને જે પણ ટોપિક ના આવડતો હોય એ હું તમને ક્લિયર કરી આપું, બરાબર. ચલો અહીંયા એક કામ કરો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા આ જે પહેલું મૂલ્ય છે એને વિદ્યાર્થી મિત્રો આપણે કોસ તરીકે ઓળખીશું, અને જે બીજું છે એને આપણે શું લખીશું? સાઇન મૂલ્ય. પહેલાંને આપણે શું લખીશું? કોસ. બીજાને શું લખાય? સાઇન. અહીંયા જુઓ, આને આપણે કોસ તરીકે ઓળખીશું, આને લખાય સાઇન. અહીંયા જો આને કોસ સાઇન. તો જે પહેલું એક્સ ઉપર છે એને આપણે કોસ તરીકે ઓળખીશું, આને આપણે સાઇન તરીકે ઓળખીશું. આટલું ક્લિયર? ચલો હવે આપણે મેન પોઈન્ટ ઉપર આવીએ. એકદમ સિમ્પલ છે, અહીંયા ધ્યાન આપો જરા. ધારો કે તમને એવું પૂછવામાં આવે કે ભાઈ સાઇન 0 ડિગ્રીનું મૂલ્ય બોલો. ચલો મેન કન્સેપ્ટ હવે ચાલુ થાય છે, બરાબર, કે તમે ખૂણાનું મૂલ્ય કેવી રીતે શોધી શકો. એકદમ સિમ્પલ છે, એકદમ સિમ્પલ. તમને આ થોડું આવડી જાય તો બાકીનું મૂલ્ય સિમ્પલ છે. ચલો આને હું કાઢી નાખું છું, જરૂર છે નહીં. ચલો તમને એવું પૂછે સાઇન 0નું મૂલ્ય બોલો. એક કામ કરીએ, જ્યારે પણ 0 ડિગ્રીની વાત આવે તો અહીંયા પહોંચી જઈએ. 0 ડિગ્રી સાઇન એટલે પ્રથમ કે બીજું? સાઇન બીજું. જો બીજા માટે અહીંયા કઈ વેલ્યુ લખી છે? 0. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આન્સર આવશે સાઇન 0 બરાબર 0. ખબર પડે છે? એક એક્ઝામ્પલ ફરીથી લઈએ. તમને એવું પૂછે કોસ 0 ડિગ્રીનું મૂલ્ય બોલો. તો કોસ મતલબ જો 0 ડિગ્રી પર પહેલાં પહોંચી જવાનું, પહોંચી ગયા. કોસ એટલે બીજું, અહીંયા આવી ગયા, સોરી પ્રથમ છે ને, અહીંયા આવી ગયા. તો કેટલું આવશે? 1. તો કોસ 0 મૂલ્ય કેટલું વિદ્યાર્થી મિત્રો? 1 આવશે. ક્લિયર? એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો સાઇન 90નું મૂલ્ય બોલો. ચલો સાઇન 90. સાઇન 90 મૂલ્ય કેટલું આવે? તો આપણે 90 ઉપર અહીંયા પહોંચી જઈશું. સાઇન એટલે પ્રથમ કે સેકન્ડ? જો અહીંયા સેકન્ડ, તો અહીંયા આવ્યું. તો સાઇન 90 મૂલ્ય કેટલું વિદ્યાર્થી મિત્રો આવશે? 1. કોસ 90 કેટલા આવે બોલો? ચલો કોસ 90નું મૂલ્ય બોલો એકમ વર્તુળ ઉપરથી. તો 90 મતલબ અહીંયા પહોંચી જઈશું. કોસ એટલે સેકન્ડ કે ફર્સ્ટ? અહીંયા જો ફર્સ્ટ. તો 0. તો વિદ્યાર્થી મિત્રો કોસ 90નું મૂલ્ય કેટલું આવે? 0 આવે. આવડશે? હજી એક મૂલ્ય જોઈએ. ચલો સાઇન પાઈનું મૂલ્ય બોલો. ચલો સાઇન પાઈ કેટલા આવે અને કોસ પાઈ કેટલા આવે? તમે જાતે જરા ટ્રાય કરો, જોઈએ ખબર પડે કે નથી પડતી. સાઇન પાઈ, તો પાઈ મતલબ અહીંયા આવવાનું. જો આ પાઈ અહીંયા છે ને. ચલો હવે સાઇન પાઈ માટે, સાઇન માટે શું જોશો? તો કે અહીંયા જો આ કોસ કહેવાય, આ સાઇન કહેવાય. તો સાઇન પાઈનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો આવશે 0. ક્યાં જવાનું? પાઈ ઉપર જવાનું. સાઇન માટે સેકન્ડ પોઈન્ટ જોશો અહીંયા, તો આવશે 0. યાદ રાખીશું સાઇન પાઈ 0 આવશે. સાઇન પાઈ કેટલા આવશે વિદ્યાર્થી મિત્રો? 0 આવશે. કોસ પાઈની વાત કરો. ચલો કોસ પાઈ, તો પાઈ અહીંયા છે, કોસનું મૂલ્ય અહીંયા આ બાજુ આવશે, તો -1. ક્લિયર? કન્સેપ્ટ ક્લિયર થાય છે? એકમ વર્તુળનો ઉપયોગ કેવી રીતે કરી શકાય? એક છેલ્લો એક્ઝામ્પલ લઈએ વિદ્યાર્થી મિત્રો. તમને જો એવું પૂછવામાં આવે કે ભાઈ સાઇન 9π/2નું મૂલ્ય શોધો. કેટલું? સાઇન 9π/2. ક્યાં પહોંચી જવાનું? 9π/2. તો જો અહીંયા આ બિંદુ આગળ આવશે 9π/2, બરાબર. અને એના માટે સાઇન જોવાનું છે તો અહીંયા સેકન્ડ જોવાનું, એનો મતલબ કે આન્સર આવશે 1. એ પ્રમાણે કોસ 9π/2નું મૂલ્ય બોલો. ચલો કેટલું આવશે? તો 9π/2 એ જ પોઈન્ટ છે. કોસ એટલે પ્રથમ 0. તમે એવું પણ લખી શકો સાઇન 8πનું મૂલ્ય બોલો અને કોસ 8π. ચલો આ બંને વેલ્યુ તમને જરૂર પડી. ફિઝિક્સમાં આપણને આવી વેલ્યુની જરૂર પડતી રહે છે. તો સાઇન 8πની વેલ્યુ કેટલી આવશે વિદ્યાર્થી મિત્રો? તો 8π માટે આપણે અહીંયા પહોંચી જઈશું, બરાબર. સાઇન માટે વિદ્યાર્થી મિત્રો ક્યાં આવશું? અહીંયા સેકન્ડમાં. તો જો આન્સર આવશે 0. સાઇન 8πનું મૂલ્ય કેટલું આવે? 0 આવે. એ પ્રમાણે કોસ 8π કેટલા આવે? તો 8π મતલબ કે ચલો આની આપણે વાત કરી રહ્યા છીએ. કોસ એટલે શું આવશે? પ્રથમ 1. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા જેટલા પણ એંગલ લખેલા છે એ બધા જ એંગલનું મૂલ્ય તમે આ પ્રમાણે એકમ વર્તુળ ઉપરથી શોધી શકો છો. તો અત્યાર સુધી તમને આ મૂલ્યો ખબર હતી. એના સિવાય આ બધા માટે 5π/2 છે, 5π છે, 7π, આ મૂલ્યો તમે કેવી રીતે શોધી શકો છો એ તમે આના ઉપરથી સમજી શકશો. તો એકમ વર્તુળ વિદ્યાર્થી મિત્રો મેઇન કન્સેપ્ટ છે, તમને આવડતો હોવો જોઈએ. હવે એક સ્ટેપ આગળ જઈએ. જો તમને એવું પૂછે કે ભાઈ સાઇન 135ની વેલ્યુ બોલો, અથવા તો સાઇન 225 ડિગ્રીની વેલ્યુ બોલો, તો વિદ્યાર્થી મિત્રો આ એકમ વર્તુળ ઉપરથી આ મૂલ્ય શોધી શકાતું નથી. તો એના માટે બીજા કન્સેપ્ટ આવશે જે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કન્ટિન્યુ કરીશું. તો આ વિડીયોની અંદર આપણે આટલે શું રાખીશું? ફરીથી રિપીટ કરીએ. શું આપણે કમ્પ્લીટ કર્યું? એક તો ખૂણો, 2 એકમો, કયા એકમો આવશે? એક આવશે ડિગ્રી અને બીજું કયું આવશે વિદ્યાર્થી મિત્રો? રેડિયન આવશે. કન્વર્ઝન તમે યાદ રાખી લેજો કે ડિગ્રીમાંથી રેડિયનમાં કેવી રીતે જવાય, રેડિયનમાંથી ડિગ્રીમાં કેવી રીતે જવાય. એના પછી એકમ વર્તુળ ઉપરથી કયા મૂલ્ય માટે
કોઈ પણ ખૂણાના મૂલ્ય માટે સાઇન કોસ અથવા ટેન આવડશે વિદ્યાર્થી મિત્રો કે સાઇન ભાગ્યા કોસ ટેન આવે. પછી સેક, અચ્છા સેક અને કોસેકનું મૂલ્ય શોધી શકશો ને, સેક કોસેક અને કોટનું મૂલ્ય તમે શોધી શકશો. આ શું આવશે વિદ્યાર્થી મિત્રો? તો આ આવશે 1/sin. તમને ખબર, જો સાઇનનું મૂલ્ય ખબર હોય તો એનું ઊંધું કરી નાખો, કોસેક મળી જાય. અને સેકનું મૂલ્ય વિદ્યાર્થી મિત્રો શું આવે? તો 1/cos આવે. બરાબર, તો કોસનું મૂલ્ય ખબર હોય તો સેકનું મૂલ્ય શોધી શકાય છે. એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો જો ટેનનું મૂલ્ય ખબર હોય તો કોટનું મૂલ્ય શોધી શકાય. કારણ કોટ કેટલા આવે? તો કે 1/10 આવે. તો એકવાર તમને સાઇન કોસ અને ટેન જો મળી જાય તો બાકીની 3 વેલ્યુ તમે અહીંથી શોધી શકશો. ક્લિયર છે? તો આ વિડીયો અંદર આટલું શું રાખીશું. જો તમને વિડીયોની અંદર ખબર પડી હોય વિદ્યાર્થી મિત્રો તો તમારા બીજા જે મિત્રો છે જેમને આ કોન્ટેન્ટની જરૂર છે એને આ વિડીયો જરૂરથી શેર કરજો. નેક્સ્ટ વિડીયો અંદર આપણે થોડું આગળ આ મૂલ્યો કેવી રીતે શોધી શકાય એ આપણે જોઈશું. થેન્ક યુ.